Hello, good morning, students. Let's continue with the unit number 1. એમાં phase 2 અત્યારે આપણે ચાલે છે ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ. એની અંદર આપણે અત્યારે લાસ્ટ ટોપિક બાકી છે એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, ફ્રેન્ચાઇઝિંગ ઇવેલ્યુશન ચેકલિસ્ટ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ કર્યા હતા એક ટોપિક લાસ્ટ સેશનની અંદર કર્યો હતો. વી હેવ ફિનિશ અપ વિથ ધ વન ટોપિક, ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ. ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ એની અંદર આપણે અને સબ પોઈન્ટ્સ પણ જોયા હતા, 10 સબ પોઈન્ટ્સ જોયા હતા કે વોટ આર ધ મેટર્સ ધેટ યુ રિક્વાયર ટુ કીપ ઇન અ માઇન્ડ વાઇલ યુ એન્ટર ઇન ટુ ધ ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ. તમે કોઈ કોન્ટ્રાક્ટ કરો છો રિલેટેડ ટુ ધ ફ્રેન્ચાઇઝી, તો આવા કેસની અંદર ઘણી બધી મેટર્સ છે એ અલગ અલગ હોય છે. ઇટ ડિફર ફ્રોમ પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ, franchisor to franchisee, types of the franchisee એનાથી અલગ પડે. પણ આ 10 એવી કોમન મેટર છે કે જે બધા જ એગ્રીમેન્ટ્સની અંદર કોમન છે. સો વેન એવર યુ એન્ટર ઇન ધ એની કાઇન્ડ ઓફ ધ ફ્રેન્ચાઇઝિંગ એગ્રીમેન્ટ, રિફર ધીસ 10 મેટર્સ એન્ડ ગેટ ધ ક્લેરિટી ઓન ધ સેમ. એ આપણે વસ્તુ જોઈ લીધી. ના, લાસ્ટ ટોપિક છે ફ્રેન્ચાઇઝિંગ ઇવેલ્યુશન ચેકલિસ્ટ. ચેકલિસ્ટની અંદર શું કહે છે કે ભાઈ અહીંયા તમે લોકો એક ચેકલિસ્ટ બનાવો અને ઓન ધ બેસિસ ઓફ ધ ચેકલિસ્ટ ડિસાઇડ or take the decisions whether a franchising business is profitable to you or not, whether to buy a franchising business or not. અહીંયા તમારે એક ચેકલિસ્ટ આપવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી લેતા પહેલાં આ ચેકલિસ્ટ તમે રિફર કરો. આ ચેકલિસ્ટની અંદર મેક્ઝિમમ વસ્તુમાં યસ આવે છે, પોઝિટિવ રિસ્પોન્સ આવે છે, then and then go for the specific franchisee, otherwise don't go for it. ક્લિયર? હવે સપોઝ મને એમ થાય કે મારે એક ફ્રેન્ચાઇઝી પરચેસ કરવી છે, તો એ જે ફ્રેન્ચાઇઝી મને પરચેસ કરવી છે એનું હું ઇવેલ્યુશન કરું છું કે વેધર ધીસ પર્ટિક્યુલર ફ્રેન્ચાઇઝી વિલ ગીવ મી અ એક્સપેક્ટેડ રિઝલ્ટ ઓર નોટ, whether it is prove a profitable for me or not. એની વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. સો ફ્રેન્ચાઇઝિંગ એગ્રીમેન્ટ ટુ ટેક ધ ફ્રેન્ચાઇઝિંગ રિલેટેડ ડિસિઝન, ઇટ્સ અ બિગ ડિસિઝન એન્ડ ધ ટફ ડિસિઝન. ઇટ ઇઝ નોટ લાઇક દેટ. સપોઝ પાપા જોન પિઝા છે એની હું એજન્સી લઉં, એ બોમ્બેમાં ચાલે છે એટલે અહીંયા ચાલશે એવું વસ્તુ નહીં ચાલે. ક્લિયર? એ વસ્તુના બેઝ ઉપર તમે કોઈ ડિસિઝન લઈ શકશો નહીં. પણ તમારા માટે તમારી ફ્રેન્ચાઇઝી લેવી છે તો યુ હેવ ટુ પ્રિપેર અ ચેકલિસ્ટ ફોર ધ સેમ. ચેકલિસ્ટની અંદર તમને ઘણા બધા પેરામીટર્સ આપ્યા છે. તો આ બધા પેરામીટર્સ ઉપર તમારે પ્રોડક્ટ ચેક કરવાની છે, તમારે એ પેરામીટર ચેક કરવાના છે કે વેધર ધીસ કન્ડિશન ઇઝ ફૂલફિલ્ડ ઓર નોટ. એ કન્ડિશન્સ તમારી ફૂલફિલ થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. પછી જ તમારે ફ્રેન્ચાઇઝી રિલેટેડ ડિસિઝન લેવાનું છે. બિકોઝ ધીસ ડિસિઝન ઇઝ અ રિયલી બિગ ડિસિઝન એન્ડ ઇરરિવોકેબલ ડિસિઝન. આનો મતલબ શું છે કે આ ડિસિઝન્સ બહુ મોટું છે. વન્સ યુ ટેક અપ ધ ડિસિઝન્સ ઇટ કોસ્ટ હેવી. પછી તમે ચલાવો તો તમને હેવી કોસ્ટ છે, અને તમે શટડાઉન કરો છો બિઝનેસ તો પણ તમને હેવી કોસ્ટ લાગે છે. ચલાવો છો તો લોસમાં યુ કેન નોટ બેર ઇટ, અને જો તમે શટડાઉન કરો છો બિઝનેસ તો પણ તમને ઇટ કોસ્ટ ટુ મચ હેવી. સો ટેકિંગ ઓન ધ ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ ઇઝ અ બિગ ડિસિઝન and certainly difficult one. Thus, it becomes increasingly important for an entrepreneur to do some research in advance and be well prepared before signing the contract and binding him or her destiny. Because if you start a business, then it is again lead a heavy cost. You have to bear a heavy cost. Again, the not easy exit પણ એનું easy નથી. If you shut down the business, you need to bear a heavy cost. બહુ મોટી કોસ્ટ ચૂકવવી પડે છે. સો ધીસ ડિસિઝન ઇઝ રિયલી અ બિગ ડિસિઝન્સ, કારણ કે અહીંયા હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તમારું થાય છે. સો ઇટ વુડ બી એડવાઇઝેબલ ફોર ધ ફ્રેન્ચાઇઝી ટુ ગો થ્રુ ધ ચેકલિસ્ટ ફર્સ્ટ બિફોર એન્ટરિંગ ઇન ટુ ધ એની કાઇન્ડ ઓફ એગ્રીમેન્ટ. તો ચેકલિસ્ટ શું છે? તો ચેકલિસ્ટની અંદર અમુક ક્વેશ્ચન્સ તમે સેટ કરેલા છે. અમુક તમને ક્વેશ્ચન્સ
કીધેલા છે કે આટલી વસ્તુઓ તમારે ચેક કરી અને સામે યસ કરવાનું છે. ઇફ ધીસ કન્ડિશન ઇઝ નોટ ફુલફિલિંગ તો સામે નો કરશો. The maximum yes it means the response would be positive. You can continue with the same thing. જો maximum yes આવે છે એનો મતલબ એવો છે કે તમે આ વસ્તુ સાથે ડીલ કરી શકો છો. You can enter into the contract. If you take up with the franchising business, it will prove a profitable over a period of time. So શું હોઈ શકે, શું ચેક કરવાનું છે? ફ્રેન્ચાઇઝી કોઈ પણ વસ્તુની તમારે લેવી છે તો સૌથી પહેલાં શું ચેક કરવાનું છે? યુ હેવ ટુ ચેક ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ કંપની. કંપનીની હિસ્ટ્રી અને ડેવલપમેન્ટ તમારે રીડ કરવાનું છે. યુ હેવ ટુ ગો થ્રુ વિથ ધ વિઝન એન્ડ ધ મિશન એન્ડ ધ ગોલ એન્ડ ધ ઓબ્જેક્ટ સ્ટેટમેન્ટ ઓફ ધ કંપનીનું મિશન વાંચવું પડશે, તમારે સમજવું પડશે. બિકોઝ ફ્રોમ ધ મિશન્સ યુ વિલ કમ ટુ નો અબાઉટ ધ રીઝન્સ ફોર એક્ઝિસ્ટન્સ. કંપની શું કામ એને અસ્તિત્વમાં આવે છે. વિઝન દેટ મીન્સ વેર કંપની વોન્ટ ટુ બી, એ કે કમિંગ યર્સની અંદર વોટ ધ કંપની વિશ ટુ અચીવ. આ બધું તમને મિશન, વિઝન અને ગોલ સ્ટેટમેન્ટ ઉપરથી ખબર પડશે. વેધર ધ કંપની વોન્ટ્સ ટુ મેન્ટેન ધ સ્ટેટસ ક્વો, વોટ આર ધ ગોલ, વોટ આર ધ ઓબ્જેક્ટ સ્ટેટમેન્ટ એન્ડ ધ વિઝન સ્ટેટમેન્ટ ઓફ ધ કંપની. સો તમને ખબર પડશે કે કંપની ઇઝ રિયલી અ ગ્રોઈંગ કંપની વિશ ટુ એક્સપાન્ડ ઇટ્સ બિઝનેસ on a constant basis, or the company wish to maintain the status quo once the company reach its peak level. Clear? So એના ફ્યુચર પ્લાન શું છે, એનું રીઝન્સ એક્ઝિસ્ટન્સનું શું છે, એના કસ્ટમર્સને કેવી રીતના સર્વ કરવા માગે છે, હાઉ હી વિશ ટુ લીડ અ માર્કેટ, એ બધી જ વસ્તુ તમને એમાંથી ખબર પડશે. સો કંપનીની હિસ્ટ્રી તમારે ચેક કરવાની છે, એની ડેવલપમેન્ટ હિસ્ટ્રી અને ડેવલપમેન્ટ જોવાનું છે. એની અંદર કેટલા ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ છે, કેવી રીતના વર્કઆઉટ થાય છે, કંપનીની સિસ્ટમ કેવી રીતના છે. અગેન યુ નીડ ટુ નો અબાઉટ ધ મેનેજમેન્ટ સિસ્ટમ્સ. ઇટ ઇઝ ફ્રેન્ડલી ઓર બ્યુરોક્રેટિક. નહીતર શું થશે, તમે ફ્રેન્ચાઇઝી પરચેસ કરશો, એક પણ ડિસિઝન્સ તમે તમારી રીતના નહીં લઈ શકો. યુ કેન નોટ રન ધ બિઝનેસ ઇન યોર ઓન મેનર, ઇન અ લિટલ બીટ મેનર. બહુ જ સરમુખત્યારશાહી કે જેને કહે છે, બહુ બ્યુરોક્રસી હશે તો અગેન બહુ રિજિડિટી હશે, હરેક વસ્તુની અંદર રિજિડિટી ખૂબ હશે, તો અગેન ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર યુ ટુ મેન્ટેન ધ સેમ પ્રોટોકોલ એવરી ટાઈમ. પછી તમારે જોવું પડશે વેધર ધ ફ્રેન્ચાઇઝી ઇઝ ન્યૂ વન ઓર એક્ઝિસ્ટિંગ. ન્યૂ હશે તો પીપલ દે આર અનઅવેર અબાઉટ ધ થિંગ્સ, તો એને કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય એ વસ્તુ માટે. અને ઇફ ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ તો કેટલી નોન છે એ તમારે જોવું પડશે. ક્લિયર? એન્ડ યુ રિક્વાયર ટુ લુક આફ્ટર ધ સેલ્સ ફોરકાસ્ટિંગ ડેટા ઓફ ફોર ધ નેક્સ્ટ 5 years. કારણ કે આજે તમે ફ્રેન્ચાઇઝી પરચેસ કરો છો, એટલીસ્ટ 5 yearsનો કોન્ટ્રાક્ટ હશે, તો 5 years તમને શું બેનિફિટ થશે એ જોવા માટે તમારે શું જોવું પડશે? કંપનીના સેલ્સ ફોરકાસ્ટ ડેટા શું છે, કંપનીએ કેટલું સેલ્સ એક્સપેક્ટ કરેલું છે, અને એના અગેન in comparison to the sales forecast you require to refer the previous years data. લાસ્ટ જે પ્રીવિયસ યર્સ છે એના ડેટા પણ તમારે જોવા પડશે કે ભાઈ લાસ્ટ જે પ્રીવિયસ યર્સ છે એમાં કંપનીએ કેટલું પ્રોફિટ કરેલું છે, કેટલું સેલ્સ કરેલું છે. સપોઝ સે ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર 500 યુનિટ સેલ કર્યા ને આ વર્ષે કંપની એવું સેલ્સ ફોરકાસ્ટ દેખાડતું હોય કે આવતા વર્ષોમાં 2000-2500 4000 યુનિટ સેલ કરવા પડે. ઇટ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ ટુ બ્રીચ ધ ગેપ બિટવીન ધીસ ટુ. સો પ્રીવિયસ યર ડેટા શું કહે છે અને એના બેસિસ ઉપર સેલ્સ ફોરકાસ્ટ શું કહે છે એ તમારે જોવું પડશે. બિકોઝ સેલ્સ ફોરકાસ્ટ જોશો તો યુ કેન ઇવન ઇમેજ યોર એક્સપેક્ટેડ સેલિંગ. તમને સેલ્સ ફોરકાસ્ટ ડેટા ઉપરથી આઈડિયા આવશે કે ઇફ આઈ બાય ધીસ પર્ટિક્યુલર ફ્રેન્ચાઇઝી વોટ વુડ બી માય એક્સપેક્ટેડ સેલિંગ. તો તમને સેલિંગ એક્સપેક્ટેડ આઈડિયા આવશે તો તમને એના ઉપરથી તમારા એક્સપેક્ટેડ રેવન્યુ જનરેશન્સ કેટલું થશે એ પણ આઈડિયા આવશે. ક્લિયર? દેન યુ રિક્વાયર ટુ રિફર ધી કોમ્પિટિટર્સ લિસ્ટ. યુ રિક્વાયર ટુ ઇવેલ્યુએટ ધ માર્કેટ અને પ્રોડક્ટ તમારે ઇવેલ્યુએટ કરવી પડશે કે કઈ સબસ્ટિટ્યૂટ, વેધર ધ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ આર અવેલેબલ ઓર નોટ. સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ અવેલેબલ છે તો હાઉ મેની કસ્ટમર્સ આર જમ્પિંગ ટુ ધ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. કે સમય જતાં આ પ્રોડક્ટમાંથી સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટમાં કેટલા લોકો જવા માંડ્યા છે. સપોઝ પિઝાની એજન્સી લ્યો છો તો ડોમિનોઝ અને પિઝા હટની એજન્સીઝમાં પહેલાં કેટલું સેલ થતું હતું, ધીમે ધીમે કેટલા બધા પિઝા પાર્લર સ્ટાર્ટ થઈ ગયા છે. તો એવી સબસ્ટિટ્યૂટ પાર્લર
પાર્લર્સ બધા સ્ટાર્ટ થઈ ગયા છે, એ બધા કોમ્પિટિટર્સ છે, તો એમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કેટલા કસ્ટમર્સે ત્યાં જવાનું ચાલુ કર્યું છે ઇન્સ્ટેડ ઓફ પિઝા હટ એન્ડ ડોમિનોઝ. ક્લિયર? સો આ બધી વસ્તુ તમારે સોરી ઇવેલ્યુએટ કરવું પડશે. ક્લિયર? સો ચેક ધ માર્કેટ શેર્સ ઓફ યોર પ્રોડક્ટ એન્ડ યોર કમ્પિટિટર્સ પ્રોડક્ટ. તમારી પ્રોડક્ટ અને કમ્પિટિટર્સ પ્રોડક્ટની બેની વચ્ચેનો માર્કેટ શેર કેવો છે, બેનો કેવો માર્કેટ શેર છે, દેટ યુ રિક્વાયર્ડ ટુ સી. અને તમારે અગેન ડિફરન્શિએટ કરવું પડશે કે હાઉ યુ આર, તમારે કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર વેધર ધ ફ્રેન્ચાઇઝીસ ડુઈંગ ધ એફર્ટ્સ ફોર ધ સેમ, કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર ફ્રેન્ચાઇઝી એફર્ટ્સ કરે છે કે હાઉ ધ ફ્રેન્ચાઇઝી ડિફરન્શિએટ ઇટ્સ અ પ્રોડક્ટ ફ્રોમ ધ કોમ્પિટિટર્સ પ્રોડક્ટ. ક્લિયર? દેન એઝ અ ફ્રેન્ચાઇઝી તમે પરચેસ કરો છો, ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ તમે પરચેસ કરો છો, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ એઝ અ ફ્રેન્ચાઇઝર who will promote the product? As a franchisor, owner will promote the product, or as a franchisee you need to promote the product. એટલે કે માર્કેટિંગ એક્સપેન્સીસ કોણ કરશે? અલ્ટિમેટલી યુ આર નોટ પ્રમોટિંગ યોર ઓન પ્રોડક્ટ. તમે તો એ પ્રોડક્ટ્સ છે એને પ્રમોટ, તમારી કંઈ ઘરની પ્રોડક્ટ નથી. સપોઝ તમે ડોમિનોઝની એડવર્ટાઇઝમેન્ટ કરો છો તો ઇટ અફેક્ટ ધ બ્રાન્ડ એઝ અ હોલ. એટલે જેટલા પણ આઉટલેટ છે એ બધા આઉટલેટનો સેલ્સને એને એ વસ્તુ ઇફેક્ટ કરવાની છે. સો વેધર યુ નીડ ટુ સ્પેન્ડ a money on the marketing efforts or the franchisor will spend, who is responsible for the same. Then you require to take the opinion of the person who have already taken up with the franchisee. જેને ફ્રેન્ચાઇઝી લીધી છે, જેનો બિઝનેસ સક્સેસફુલી ચલાવે છે, એનો તમે ઓપિનિયન લેશો કે રિયલી ધીસ ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ ઇઝ સક્સેસફુલ એન્ડ પ્રોફિટેબલ, કે પછી હું મારો ઓન બિઝનેસ સ્ટાર્ટ કરવી વધારે પ્રોફિટેબલ રહેશે. સો ટેક ધ ઓપિનિયન ફ્રોમ ધ પર્સન્સ હુ હેવ ઓલરેડી ઓપ્ટ ફોર ઓર દે આર હુ આર ઓલરેડી રનિંગ ધેર ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ. નેક્સ્ટ તમારે જોવાનું રહેશે કે એક જ એરિયાની અંદર કેટલા આઉટલેટ આપે છે. ક્લિયર? વેધર દે આર ફોલોઈંગ ધ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ, એક્સક્લુઝિવ રાઇટ આપે છે. અમૂલની એજન્સી લેવી તો હું જોઈશ કે અમૂલના તો બહુ બધા પાર્લર હોય છે, ગલીએ ગલીએ એ લોકો આપે છે. ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અપ વિથ ધ અમૂલ. ક્લિયર? એની જગ્યાએ હું એક્સ કંપનીની લઉં એજન્સીસ, કારણ કે એનું તો એક સ્પેસિફિક એરિયામાં એક જ છે, એટલે આખો એરિયાના તો લોકો મને મળશે જ. ક્લિયર? એટલીસ્ટ સો પછી તમારે જોવું પડશે કે ઇફ આઈ સ્ટાર્ટ વિથ ધીસ પર્ટિક્યુલર ફ્રેન્ચાઇઝી દેન આઈ નીડ ટુ રિમેઇન અ પ્રેઝન્ટ ટુ રન ધ બિઝનેસ ઓર આઈ કેન ડેલિગેટ ધ ઓથોરિટી. સપોઝ હું એક્સ ફ્રેન્ચાઇઝી લઉં છું તો મારે ત્યાં 24 કલાક મીન્સ મારે જ્યાં સુધી બિઝનેસ અવર્સ છે ત્યાં સુધી ચલાવવું પડશે, રહેવું પડશે, કે મારે જ ચલાવવું પડશે, કે આઈ કેન ડેલિગેટ ધ થિંગ્સ, કે મારા વગર મારી એબ્સન્સથી પણ એ ચાલી શકશે કે નહીં, ઓર આઈ વુડ નીડ ટુ રિમેઇન ઓવર ધેર પર્સનલી. then you require to check it out with the things કે ભાઈ સપોઝ હું આ ફ્રેન્ચાઇઝી પરચેસ કરું છું, તો in that particular case what are the skills, technical skills or the managerial skills or the expertise required in order to run the business, અને એ જે expertise required છે એ હું પરફોર્મ કરી શકું છું or not. They require to check it out with the current trend, product and the સર્વિસીસ, કે કરન્ટલી જે ડિમાન્ડ છે અને અપકમિંગ ડિમાન્ડ છે એ ડિમાન્ડને આ પ્રોડક્ટ મળી વળે છે કે નહીં. દેટ યુ રિક્વાયર ટુ સી. દેન વેધર ધ ફ્રેન્ચાઇઝી ટ્રેનિંગ ઓર ધ મેન્ટર ધ ફ્રેન્ચાઇઝીસ, બરાબર છે, એટલે કે વેધર દે આર પ્રોવાઇડિંગ ધ ટ્રેનિંગ ઓન અ કોન્સ્ટન્ટ બેસિસ, વેધર દે આર બેરિંગ ધ એક્સપેન્સીસ ઓર નોટ. ટ્રેનિંગ અને ડેવલપમેન્ટના કોણ એક્સપેન્સ બેર કરે છે? જો તમારે સ્પેન્ડ કરવાના હશે તમારા એમ્પ્લોઈઝ ઉપર તો ઇટ વુડ બી અગેન કોસ્ટલીએસ્ટ વન ટુ યુ. તમે ત્યાં રોયલ્ટી આપો છો, બરાબર છે, કમિશન એ આપો છો સેલ્સ ઉપર, અને ઉપરાંત તમે તમારા સ્ટાફને પણ ટ્રેન કરવાના એક્સપેન્સીસ બેર કરો છો. ક્લિયર? તો ઇટ વુડ બી ડિફિકલ્ટ વન. એટલે અહીંયા ગેટ ધ ક્લેરિટી કે ભાઈ કોન્સ્ટન્ટ બેસિસ ઉપર ટ્રેનિંગ મળે છે કે ઇનિશિયલ ટ્રેનિંગ જ મળે છે. અગેન ટ્રેનિંગ એક્સપેન્સીસ થાય છે તો વુલ બેર ધ ટ્રેનિંગ એક્સપેન્સીસ. ક્લિયર? એ બધી જ વસ્તુઓ તમારે જોવી પડશે. ક્લિયર?
શું આ બધી જ વસ્તુઓ તમારે ટર્ન બાય ટર્ન ચેક કરતી રહેવી પડશે. આ બધા ક્વેશ્ચન્સો તમે તમારી જાતને પૂછવા પડશે અને તમારે બીજા લોકોને પૂછવા પડશે, ફ્રેન્ચાઇઝીને પૂછવા પડશે. અને એમાં જો તમને પોઝિટિવ રિપ્લાય આવે છે તો ઇટ મીન્સ દેટ કે મેક્ઝિમમ રિપ્લાયસ તમારા એમાં પોઝિટિવ છે, તો એનો મતલબ શું થશે? ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ ઇઝ પ્રોફિટેબલ ફોર યુ. સો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે આજે ફ્રેન્ચાઇઝિંગ ઇવેલ્યુશન ચેકલિસ્ટ. ફ્રેન્ચાઇઝિંગ ઇવેલ્યુશન ચેકલિસ્ટની અંદર તમને મેં કીધું એવી રીતના કે બધા જ ક્વેશ્ચન્સ તમારે શોર્ટલિસ્ટ કરવાના છે અને એની સામે એના આન્સર્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. જો એ વસ્તુ કન્ડિશન્સ ફૂલફિલ થતી હોય તો યસ ટીક કરશો, અધરવાઇઝ નો. ચેકલિસ્ટ તો તમને ખબર જ છે કેવું છે. કેમ તમે બધી વસ્તુ લખી કે આ ફૂલફિલ થાય છે, આ છે, આ છે, આ છે. સપોઝ તમને મેં કીધું હોય કે સપોઝ તમારા માટે મારે એક જોબ ઇન્ટરવ્યૂ છે પણ આટલી આટલી સ્કિલ છે, હાઇટ તો કે છે આટલી, વેઇટ તો કે આટલું છે, ફ્લુએન્સી 1 2 3 લેંગ્વેજમાં કે છે તો કે યસ. ક્લિયર? ધીસ ઇઝ નોન એઝ ચેકલિસ્ટ. તમે બધી કન્ડિશન્સ લિસ્ટ આઉટ કરો છો અને ટર્ન બાય ટર્ન જોતા જાઓ છો કે આ કન્ડિશન્સ ફૂલફિલ થાય છે કે નહીં, વેધર ઇટ ગિવ્સ યુ અ પોઝિટિવ રિઝલ્ટ ઓર નોટ. ક્લિયર? એ વસ્તુ તમે જોતા જાઓ છો. દેટ્સ ઇટ. સો આની અંદર તમારે લોકોએ આટલું કરવાનું રહેશે અને અહીંયા તમારું ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થાય છે. ક્લિયર? ફ્રોમ ટુમોરો ઓનવર્ડ વિલ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ યુનિટ. EDP પ્રોગ્રામ્સ કરીને છે સેકન્ડ યુનિટ. આ પ્રોગ્રામ્સમાં તમારે મેજોરિટી બધી વસ્તુઓ યાદ જ રાખવાની રહેશે. સો આમાં કોઈ ડાઉટ હોય તો કયો. પહેલા યુનિટની અંદર આપણે કેટલી વસ્તુ કરી એ ટર્ન બાય ટર્ન તમને કહેતી જાઉં છું. પહેલા યુનિટની અંદર 2 ચેપ્ટર આપણે કર્યા. બેઝિક ચેપ્ટર આપણે કર્યું એ હતું ઇન્ટ્રોડક્શન્સ ટુ ધ એન્ટરપ્રિન્યોર, ધેટ ઇઝ એન્ટરપ્રિન્યોરલ મેનેજમેન્ટ. અને બીજું ચેપ્ટર આપણે કર્યું એ ચેપ્ટર કર્યું એટલે બીજો ફેઝ, એ ચેપ્ટરનો બીજો ફેઝ આપણે કર્યો એ આપણે કર્યો ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ. પહેલા ચેપ્ટરથી આપણે લઈએ તો ઇન્ટ્રોડક્શન્સ કર્યું, આની અંદર મીનિંગ અને ડેફિનેશન કરી, અને પહેલો ક્વેશ્ચન્સ આની અંદર આ ફર્સ્ટ યુનિટની અંદર પહેલો મોટો ક્વેશ્ચન્સ કર્યો હોય દેટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર. ક્લિયર? પછી સેકન્ડ ક્વેશ્ચન્સ આપણે કર્યો ફંક્શન્સ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? ફંક્શન્સ પછી આપણે કર્યું ઝોન કાઓ મોડલ. આ ફર્સ્ટ ફેઝ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. સો ફર્સ્ટ ફેઝમાં આપણે 3 ક્વેશ્ચન્સ લીધા, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, ફંક્શન્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ્સ અને ઝોન કાઓ મોડલ. આ 3 વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. ફેઝ 2ની અંદર ઇન્ટ્રોડક્શન્સ, મિનિંગ અને ડેફિનેશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ કર્યું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્રેન્ચાઇઝી જોઈ, જેમાં અહીંયા તમને પેરેગ્રાફ વાઇઝ આપ્યું છે પણ મેઇનના તમને પોઈન્ટ બનાવીને આપ્યા છે. ઇવોલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ, એમાં એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ટુ ધ ફ્રેન્ચાઇઝર અને ટુ ફ્રેન્ચાઇઝી, એ 2 વસ્તુ આપણે જોઈ. એમાં પણ તમને પેરેગ્રાફ વાઇઝ આખું બધું આપેલું છે પણ મેં તમને પોઈન્ટમાં કન્વર્ટ કરી દીધું છે. પછી આપણે એક ક્વેશ્ચન જોયો, થર્ડ ક્વેશ્ચન, દેટ ઇઝ અ ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. અને લાસ્ટ આપણે લોકોએ જોયું ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ, અને આજે આપણે જોયું ફ્રેન્ચાઇઝિંગ ઇવેલ્યુશન ચેકલિસ્ટ. ક્લિયર? સો આટલા ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે નેક્સ્ટ સેશન્સમાં આવતીકાલના લેક્ચરથી આપણે નવું યુનિટ ચાલુ કરીએ છીએ, યુનિટ નંબર 2. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ. પહેલું યુનિટ આપણું કમ્પ્લીટ થયું છે, એના જેટલા પણ ટોપિક્સ છે આપણા પૂરા થઈ ગયા છે. બીજું યુનિટ છે એનું આવતીકાલે ઇન્ટ્રોડક્શન્સ આપીશ. આ પ્રોગ્રામ શું કેવી રીતના ચાલે છે, કયા કયા પ્રોગ્રામ્સ હોય છે, એ બધી વસ્તુ તમને હું ડિટેલથી ડિસ્કસ કરીશ લેક્ચર જેમ જેમ આગળ વધશે. પણ કાલે આ યુનિટનું તમને ઓવરવ્યૂ આપી દઈશ. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.